સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી ધીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. ધીરજ, કે આ સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને આજે ઘણા બધા ફાર્મા સ્ટોક્સ છે કે જ્યાં આગળ યુએસ એફડીએને એક્શન આવ્યા છે એના પર એક નજર રાખવાની છે. શરૂઆત કરીએ ડૉક્ટર રેડ્ડીઝથી. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ પ્લાન્ટને 5 અવલોકનો મળ્યા છે. 4 થી 12 ડિસેમ્બર વચ્ચે અહીંયા તપાસ હાથ ધરાઈ હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. આજે તમને ડૉક્ટર રેડ્ડીઝ થોડો કદાચ નેગેટિવ્સ અહીંયાથી થઈ શકે છે. બીજી તરફ તમને ખાસ કરીને અહીંયાથી આજે તપાસ કરવામાં આવી હતી ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ અને પ્રોડક્શન એપ્લિકેશન માટેની એક આ એરિયા તપાસ હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ડૉક્ટર રેડ્ડીઝ આજે થોડો ઘટાડા તરફી કામકાજ દર્શાવી શકે છે. બીજી તરફ તમારે ઓરબિંદો ફાર્મા પર ધ્યાન રાખવાનું છે. એમને પણ તેલંગાણાના એપિટોરિયા ફાર્મા યુનિટમાં 5નું નિરીક્ષણ પૂરું કર્યું. 3 અવલોકનો અહીંયાથી મળ્યા છે. અહીંયા પણ 1 થી 12 ડિસેમ્બરની વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આ 3 અવલોકનો ઇસ્યુ કરવામાં આવ્યા છે, એટલે ઓરબિંદો ફાર્મા પર પણ આજે ખાસ નજર રાખવાની છે. બીજી તરફ તમારે એસએમએસ ફાર્મા પર પણ નજર રાખજો. અહીંયા વિશાખાપટ્ટનમના વૈઝાગ યુનિટના એક સામાન્ય અવલોકન મળ્યું છે. અહીંયા પણ 8 થી 12 ડિસેમ્બરની વચ્ચે તપાસ થઈ હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ 3 સ્ટોક પર ખાસ કરીને આજના દિવસે થોડુંક નેગેટિવ એક્શન આવી શકે છે. જોઈએ હવે કયા પ્રકારનું એક્શન આવે છે, પરંતુ અહીંયા ખાસ કરીને યુએસ એફડીએથી અવલોકનો મળવા થોડાક ચિંતાજનક હોય છે. કયા પ્રકારના અવલોકનો છે, ડેટા ઇન્ટિગ્રિટીને લઈને છે કે પછી અવલોકનો વધારે ગંભીર છે, એ બાબતે અત્યારે કોઈ બહુ વધારે સ્પષ્ટતા નથી, પરંતુ આના પર એક ખાસ ધ્યાન રાખીશું. આ ઉપરાંત આજે બીજો એક સ્ટોક ફાર્મા સ્ટોક બાયોકોન ધ્યાનમાં રાખવાનો છે. હવે યુરોપની કંપની છે રીજનરન એન્ડ બાયર આની સાથે કરાર કર્યા છે. બાયોસિમિલર પ્રોડક્ટ છે એમનો એફલી બ્રેસેપ્ટ એને વેચવા માટેના અહીંયાથી કરાર કર્યા છે અને જાન્યુઆરી 2026 સુધીમાં યુકેમાં આ જે પ્રોડક્ટ છે એ લોન્ચ કરવાની યોજના છે ને માર્ચ 2026 સુધીમાં યુરોપના અન્ય માર્કેટની અંદર પણ ખાસ કરીને આ લોન્ચ કરવામાં આવશે, એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયાથી તમને એક સારી તેજી કે થોડી ઘણી તેજી આજના દિવસે બાયોકોનની અંદર આપણને જોવા મળી શકે છે, જે પ્રકારે આ પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે, એટલે એના પર એક નજર રાખવાની. વેલ, આજના દિવસે કેઈસી ઇન્ટરનેશનલ પર પણ તમારે ખાસ નજર રાખવાની છે. કંપનીએ ટીએનડી માટે લગભગ 1150 કરોડનો નવો ઓર્ડર અહીંયાથી મળ્યો છે અને ટીએનડી બિઝનેસમાં આ સૌથી મોટો ઓર્ડર છે એમને ટ્રાન્સફોર્મર્સ અને ડિસ્ટ્રીબ્યુશનમાં. 765 કેવી ટ્રાન્સમિશન લાઇન અને 765 કેવી સબસ્ટેશન ખાસ કરીને આની અંદરથી સામેલ છે. જો કે આ ઓર્ડર બહારના દેશનો છે, એટલે કે વિદેશથી મળ્યો છે કે દેશનો તે અંગેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ કેઈસી ઇન્ટરનેશનલ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું. છેલ્લા ઘણા સમયની અંદર આપણે એક સારી ઓર્ડર ઇનફ્લો આવતા જોયો છે અને એને પગલે સ્ટોકની અંદર સારી એવી મોમેન્ટમ પણ આવે છે. આજના દિવસે પણ તમને કેઈસી ઇન્ટરનેશનલમાં આ ઓર્ડરને પગલે એક સારી તેજી કદાચ જોવા મળી શકે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનો છે. વેલ, આ તરફ તમારે ડિફેન્સ સ્ટોક્સ BEL પર નજર રાખજો. 14 નવેમ્બર બાદ, એટલે કે લગભગ છેલ્લા 1 મહિનાની વાત કરીએ, 776 કરોડના કુલ ઓર્ડર 1 મહિનામાં કંપનીને મળ્યા છે. સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો, એન્ટી ડ્રોન સિસ્ટમ, કમ્યુનિકેશન ગિયર, મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, આ બધા માટે ખાસ કરીને ઓર્ડર મળતા દેખાયા છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ખાસ કરીને આ આપણને ઓર્ડર મળતા દેખાયા છે, એટલે એના પર પણ ધ્યાન રાખવાનું. 776 કરોડનો ઓર્ડર, અને આપણે જોયું છે કે અત્યારે થોડા સમય પહેલાં જ ડિફેન્સ સ્ટોક્સમાં પણ એક ખાસી એવી એક્શન આવી હતી, ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ આજની આ તમને સમાચાર બાદ BELમાં થોડીક પોઝિટિવિટી આજના દિવસે આપણે અપેક્ષિત ખાસ કરીને રાખી શકીએ છીએ. વેલ, આ તો થઈ BELની વાત. હવે કરીએ NLC ઇન્ડિયાની વાત. સબસિડરી છે NLC ઇન્ડિયા રિન્યુએબલ, એને PTC ઇન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે. 2000 મેગાવોટના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટેના જોઈન્ટ વેન્ચર છે, જેની શરૂઆત લગભગ 500 મેગાવોટથી શરૂઆતમાં થશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. NLC ઇન્ડિયા આજના દિવસમાં તમને થોડુંક તેજીમાં જોવા મળી શકે છે. સમાચાર પોઝિટિવ છે. આ પ્રકારના જેવી કરવાથી તેમને ખાસ કરીને એક અશ્યોરન્સ મળી જતું હોય છે કે પોતાના કયા પ્રકારના પ્રોડક્ટ કે સર્વિસીસ છે તે કેટલી જલ્દી વેચાઈ શકે છે, એટલે એના પર એક ધ્યાન તમારે રાખવાનું છે. છેલ્લે મારા તરફથી વિપ્રોનું કાઉન્ટર ગૂગલ સાથે કરાર કર્યા છે. એમનું જે જેમિની AI છે, જેમિની એન્ટરપ્રાઇઝના ઉપયોગ
વધારવા માટેના ખાસ કરીને કરાર કર્યા છે. એટલે આવનારા સમયમાં તેઓ પોતાના ક્લાયન્ટ્સને AI બેઝ સોલ્યુશન્સ ખાસ કરીને આપી શકે એના માટેના એક કરાર છે. પોઝિટિવ સમાચાર છે. બહુ મોટી એક્શનની અપેક્ષા અહીંયા નહીં રાખવી, કારણ કે નાસ્ડેકની અંદર જે પ્રકારે આપણને ઘટાડો જોવા મળ્યો હતો એને લઈને IT સ્ટોક્સ આજે કદાચ આપણને થોડાક દબાણમાં રહેતા દેખાય એવી એક અપેક્ષા છે. એટલે સમાચાર પોઝિટિવ, પરંતુ રિએક્શન કદાચ આજે આપણને એટલું સારું જોવા નહીં મળે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. તો ડૉક્ટર રેડ્ડીઝ, ઓર્બિંદો, SMS ફાર્મા, US FDAને એક્શનને લઈને અને BEL અને NLC આ નવા ઓર્ડર જે મળ્યા છે એને લઈને આજે તમને એક પોઝિટિવ રહેતા દેખાઈ શકે છે. પરંતુ આરતી, અન્ય પણ ઘણા સ્ટોક્સ જ્યાં આગળ સમાચાર ખાસ ક્યાં નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત અદાની ગ્રીન એનર્જી સાથે જો અહીંયા કરીએ તો પોઝિટિવ સમાચાર અહીંયા કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. પ્રણવ અદાણી અને અન્યને સેબી પાસેથી ક્લીન ચીટ મળી છે અને સેબીએ જે ઇનસાઇડર ટ્રેડિંગ કેસ હતો એમાં ક્લીન ચીટ આમને આપી છે. એને કારણે એક ફોકસ જે છે તે અહીંયા બનતું જોવા મળશે. ઓવરઓલ અદાની ગ્રુપ પણ આજે નજરમાં રાખવાનું રહેશે, કારણ કે ખાસ કરીને અદાની ગ્રીન એનર્જી, પ્રણવ અદાણી અને અન્યને સેબી પાસેથી ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ એક કાઉન્ટર પેટીએમનું છે. અહીંયા પેટીએમ પેમેન્ટ સર્વિસમાં વધારાના 2250 કરોડનું રોકાણ પૂર્ણ કર્યું છે કંપની દ્વારા. રાઇટ્સ ઇસ્યુ દ્વારા 2250 કરોડનું રોકાણ અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે, તો એક ધ્યાન પેટીએમના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. શુક્રવારે એક સારી ખરીદારી આપણે જોઈ હતી, આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર દેવ્યાની ઇન્ટરનેશનલનું છે. અમુક મેનેજમેન્ટ લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં દિનેશ હરિહરન અને કમલજીતસિંહ બેદીએ રાજીનામું આપ્યું છે પોતાના પદેથી. જે વોંગોના CEO પદેથી દિનેશ હરિહરને રાજીનામું આપ્યું છે અને કોસ્ટા કોફી એરપોર્ટ્સ બિઝનેસના CEO પદેથી કમલજીતસિંહ બેદીએ રાજીનામું આપ્યું છે. તો આ જે સમાચાર આવી રહ્યા છે, થોડા સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને સ્ટોક પર બનતી દેખાઈ શકે છે. દેવ્યાની ઇન્ટરનેશનલ, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટનું છે. પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર મળ્યો છે કંપનીને SDR માટે મોડ્યુલ્સ, કેબલ્સ, એસેમ્બલી અને એન્ટીના સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, જ્યાં લગભગ 124 કરોડનો ઓર્ડર કંપનીને કુલ મળતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. એસ્ટ્રા માઇક્રોવેવ, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાતનું કાઉન્ટર છે. રોકાણ માટેની મંજૂરી બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે, જ્યાં 1625 કરોડના બેટરી એનર્જી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ રોકાણને મંજૂરી મળી છે અને BESS પ્રોજેક્ટ ક્ષમતા 10 ગીગાવોલ્ટ હર્ટ્ઝથી વધારી 40 ગીગાવોલ્ટ હર્ટ્ઝ જે છે તે ત્યાંથી કરવામાં આવશે અને આપણને ક્ષમતા જે છે તે વધતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ગોદાવરી પાવર પોઝિટિવ સમાચાર છે. સ્ટોકમાં એક તેજી આગળ દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઓલા ઇલેક્ટ્રિકનું છે. હાઇપર ડિલિવરી શરૂ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં 4680 ભારત સેલ પાવર વાહનો માટે હાઇપર ડિલિવરી શરૂ કરી છે કંપનીએ અને હાઇપર સર્વિસ પહેલ હેઠળ તે જ દિવસે નોંધણી અને ડિલિવરી ઓફર અહીંયાથી મળતી દેખાઈ રહી છે. એટલે જે દિવસે તમે રજીસ્ટર કરો છો એ જ દિવસે તમને ડિલિવરી જે છે તે અહીંયાથી હવે મળતી જોવા મળશે. તો આ ખાસ એક પહેલ જે કંપની તરફથી શરૂ કરવામાં આવી છે હાઇપર ડિલિવરીની, એને કારણે એક ફોકસ ઓલા ઇલેક્ટ્રિક પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર PVR આઇનોક્સનું છે. નવી સ્ક્રીન ખોલવાના સમાચાર આવી રહ્યા છે. ઇનોર્બિટ મોલ અને સાયબર બેડમાં 5 નવી સ્ક્રીન ખોલી છે. હૈદરાબાદનું પહેલું 11 સ્ક્રીન સુપર પ્લેક્સ પણ અહીંયાથી કંપની તરફથી ખોલવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને PXL અને 4DX કુલ મળીને 1368 સીટ અહીંયાથી રહેતી જોવા મળશે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. PVR આઇનોક્સ, અહીંયા એક પોઝિટિવિટી આપણને આજે આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે, તો નજર અહીંયા રાખવાની રહેશે. અને છેલ્લે SJVNની વાત કરી લઈએ તો અહીંયા જુઓ, SJVN ગ્રીન એનર્જીએ બિકાનેર સોલાર પ્રોજેક્ટમાં 100.56 મેગાવોટનું કોમર્શિયલ સંચાલન મેળવ્યું છે. આ સમાચાર આ પોઝિટિવ કંપની માટે રહેતા જોવા મળી શકે છે. અને કુલ સંચિત ક્ષમતાની જો વાત કરી લઈએ તો લગભગ 1000 મેગાવોટથી 830.70 મેગાવોટ આપણને થતી દેખાઈ રહી છે. તો કંપનીની ક્ષમતા પણ ખાસ કરીને વધી છે, એને કારણે એક ફોકસ SJVN પર રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા જે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર ફોકસ